જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ડટસન કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડવામાં એલસીબી પોલીસને મળેલી સફળતાની. જી હા દર્શક મિત્રો, પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી એક સામાન્ય બાબત બની ગઈ છે. ક્યાંક પોલીસની આંખમાં ધૂળ નાખી નવા પેંતરા અજમાવીને તો ક્યાંક પોલીસની મીઠી નજર હેઠળ પણ દારૂની હેરાફેરી તો થાય જ છે. પણ જો એલસીબી પોલીસને બાતમી મળી જાય તો પછી બુટલેગર પોલીસના પંજાથી બચી નથી શકતો. અને આવું જ બન્યું. છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસની ટીમ છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોરને તેમના અંગત બાતમીદાર થકી બાતમી મળી કે કનાઝ ગામના નિશાળ ફળિયામાં રહેતો મહેશ રઘુ રાઠવા નામનો ઈસમ GJ2DJ3057 નંબરની ડટસન ગો પ્લસ કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે અને તે ઝેર પાટિયા જલોદા નાની દુમાલી થઈને વડોદરા તરફ જવાનો છે. બાતમી મળતા જ એલસીબી પીઆઈની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસની ટીમ હરકતમાં આવી અને ગુંગાવાડા પાસે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ. અને બાતમી મુજબની ડટસન કાર આવતા જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસને જોઈ કાર ચાલકે પણ મરણીયો પ્રયાસ કરી કારને પૂર ઝડપે ભગાડી આગળ જઈ રોડની સાઈડમાં ઉતારી દઈ અને ખેતરોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં ચેક કરતા ખાખી પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. ગણતરી કરતાં કારમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 910 બોટલ મળી આવી હતી. પોલીસે ₹2,62,410નો દારૂનો જથ્થો અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ડટસન ગો પ્લસ કારની કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,62,410નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલ કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.